ધાનેરા પાલિકામાં ભાજપ માટે સૌથી સેફ સીટ એટલે કે વોર્ડ નંબર 7 શિક્ષિત મતદારો ભાજપની વિચારસરણી ધરાવતો વર્ગ હંમેશા વર્ષોથી ભાજપને મોટી લીડથી જીત અપાવે છે। ત્યારે આ વખતે ભાજપ ઉમેદવાર તરીકે મીનાબેન સુથાર, ગીતાબેન ત્રિવેદી, ખુશાલ સોલંકી અને ગિરીશ ત્રિવેદી મેદાને છે। ચારેય ઉમેદવારો ઉત્સાહી અને વિકાસ કરવાના ઉમદા આશય સાથે મેદાને આવતા મતદારો દિલથી સ્વીકારી રહ્યા છે। વોર્ડ નંબર 7 હંમેશા ભાજપનો ગઢ ગણાય છે અને એમાંય સારા ઉમેદવારો આવતા મોસાળમાં કંસાર સમાન બની રહ્યું છે। ચારેય ઉમેદવારો રાજનીતિ નહીં પણ વિકાસની વાતોને લઈને ડોર ટુ ડોર જતા હાલથી જ વોર્ડમાં ભાજપ તરફી માહોલ જોવા મળી રહ્યો છે। આ ફેર એવું લાગે છે કે લોકોએ તો મન બનાવી જ લીધું છે, સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ પણ કમર કસી લીધી છે અને કમર કસીને એવું નિશ્ચિત કર્યું છે કે આ ફેરે ભારતીય જનતા પાર્ટીનો ધાનેરા શહેરની અંદર 7 વોર્ડની અંદર જલવંત વિજય ઉમેદવારને કરી અને ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બનાવવાનું છે। સાથે સાથે પ્રજાને પણ એક મારી નમ્ર અપીલ છે કે આપણા જે શહેરની અંદર જે કોઈ પણ પ્રાણરૂપી પ્રશ્નો છે એ પ્રશ્નોને 100% અમે નિકાલ લાવીશું।